તો વાત હવે રૂપાલાની માફી છતાં વિરોધની। રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે પણ દેખાવો થશે। ગાંધીનગરમાં રેલી યોજી આગેવાનો આવેદનપત્ર આપશે। ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર અપાશે। ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો પણ જોડાશે। તો ખેડામાં કલેક્ટર કચેરી સામે રાજપૂત સમાજના આગેવાનો દેખાવો કરી આવેદનપત્ર આપશે। દ્વારકામાં પણ આવેદનપત્ર આપી વિરોધ કરાશે। જ્યારે મોરબીમાં રાજપૂત કરણી સેનાના કાર્યકરો દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપશે। ગોંડલ ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલા બોલ્યા, મારી જીભથી આ વાત થઈ તે વાતનો રંજ, મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો। રૂપાલાએ ક્ષત્રિય સમાજની જાહેરમાં માફી માંગી। આ મારી વ્યક્તિગત ક્ષતિ છે, જવાબદાર હું જ છું। મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ। એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું। અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી। હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે। એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું। એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું। કોઈ નહીં, મારી તરફેણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું। ક્ષત્રિય સમાજની માફી એક વાર નહીં 2 વાર માંગી લીધી। મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે। ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે। રૂપાલા સાહેબ પણ આદા કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે। એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી। આ વિવાદનો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે। જે નરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની આ વાત છે। આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી। તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ગધેથડ આશ્રમ પહોંચ્યા। વેદ માતા ગાયત્રીના દર્શન કર્યા। ત્રિગુણાત્મિક શક્તિના પણ તેઓ દર્શન કર્યા છે। મહંત લાલબાપુના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું। લાલબાપુ સામે નિવેદન મામલે ખેદ વ્યક્ત કર્યું। વાંધો નહીં, આપણે આ વિષય મારા તરફથી પૂરો। ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક પહેલા કેટલીક મહિલાઓની અટકાયત કરાઈ હોવાનો પણ આક્ષેપ થયો છે। ક્ષત્રિય સમાજની એક મહિલાએ પોલીસ સ્ટેશન બહારથી વિડીયો શેર કરી આક્ષેપ કર્યો હતો। આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનો છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું। આ ખ્યાલ અમને નહોતો। અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા। તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો। એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે। રૂપાલા વિવાદ હજુ પણ નથી થાળે પડ્યો। કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહનું નિવેદન સામે આવ્યું છે। ગોંડલમાં થયેલું સમાધાન નથી। ગોંડલની બેઠકમાં માત્ર ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો હતા। રૂપાલાની ટિકિટ રદ નહીં ત્યાં સુધી આંદોલન। આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા ક્ષમા કરજો, પરંતુ આજ રોજ જે ગોંડલ ખાતે મીટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબેન જાડેજાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। કહ્યું છે કે સમાજ માટે એક વ્યક્તિ નમશે કે વ્યક્તિ માટે સમાજ એ જ નક્કી કરશે। ક્ષમા કરજો, પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું। આપ અમારા સમાજ માટે ખૂબ સન્માન્ય અને
અમારા માટે ખૂબ ગૌરવવંત છો. તો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે. તો અન્ય મહત્વના સમાચાર. સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે. છેલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું. હોદ્દેદારો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના નેતાઓ રજૂઆત કરશે. ગઈકાલે ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠક કરી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ, નારાજ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં ઉમેદવાર શોભનાબેન બારૈયા અને અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. ભાજપના હોદ્દેદારોને આજે ગાંધીનગરનું તેડું છે. 2 જિલ્લાના હોદ્દેદારો આજે સીએમ સાથે ચર્ચા વિચારણા કરશે, બેઠક કરશે. સાબરકાંઠા બેઠક પર જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા. ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે અને જેને લઈને ગાંધીનગરનું તેડું આવ્યું છે. જિલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, વિરોધ અને વિવાદ યથાવત છે, તો બીજી તરફ ગાંધીનગર આ તમામ હોદ્દેદારોને, ધારાસભ્યોને બોલાવાયા છે. મિત્ર, ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ગતરોજ હિંમતનગર ખાતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા હતા તમામ વિવાદને ટાળવા માટે. કારણ કે જે પ્રકારનો આક્રોશ ઉમેદવાર પહેલા મૂકવામાં આવ્યા, ત્યારબાદ બદલવામાં આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસમાંથી આવ્યા હોવાનો જે વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો, તેને લઈને હર્ષ સંઘવી અહીં દોડી આવ્યા હતા અને ગઈકાલે અરવલ્લી અને સાબરકાંઠાના 18 લોકોના જે નિવેદન લેવામાં આવ્યા હતા હોદ્દેદારોના, ધારાસભ્યોના, તમામ નિવેદનના આધારે હવે તેમને મુખ્યમંત્રી દ્વારા તેડું આવ્યું છે. જે અરવલ્લી અને સાબરકાંઠાના મહામંત્રી, જિલ્લા પ્રમુખ, તમામ ધારાસભ્યોને સીએમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનું તેડું આવ્યું છે. તેની સાથે બેઠક કરવામાં આવશે. ગઈકાલે જે સેન્સ કરવામાં આવી અને ત્યારબાદ ફરીથી સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હોવાની બાબત સામે આવી રહી છે. બીજી તરફ જે ઉમેદવાર હાલ ઘોષિત કરવામાં આવ્યા છે, મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયા, તેઓ પ્રચાર કરી રહ્યા છે અને ખાસ કરીને પ્રચારની તેમની શરૂઆત કરી દીધી છે. તેવા સંજોગોમાં જે સ્થિતિ ગૂંચવાઈ છે અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠક માટે, ત્યારે આજ રોજ મુખ્યપ્રધાન સાથેની જે બેઠક છે ત્યારબાદ આ તમામ બાબત ઉપર ક્યાંક પડદો પડી જાય, ક્યાંક નવા ઉમેદવાર જાય, તમામ સ્થિતિ હજુ પણ આ વિકલ્પમાં છે અને હજુ પણ કંઈ પણ થઈ શકે છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વડોદરા શહેર કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ટૂંક સમયમાં ઉમંગ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી શકે છે. ગાંધીનગર મનપા થયું કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરો પંચાનો હાથ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા. ઉપરાંત એનએસયુઆઈના હોદ્દેદારો સહિત ઉત્તર વિધાનસભામાં આવતા ગામડાના પૂર્વ સરપંચ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસરીયો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા. અંકિતભાઈ બારોટ અને શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા, આ 2 મહાનુભાવોનું, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હું ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે જે પ્રકારે ગાંધીનગર મહાનગરના વિકાસની ગતિ છેલ્લા 5 વર્ષમાં ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે મહેનત કરવામાં આવી છે, એ મહેનતનો રંગ હવે જ્યારે સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની હોય તો એનો સીધો ફાયદો ગાંધીનગર મહાનગરના પ્રત્યેક નાગરિકોને ઝડપથી વધુમાં વધુ મળશે.
બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાઈ રહ્યો છે તો જનસંપર્ક સભાઓમાં રેખાબેનને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે દાંડીવાળાના વાઘરોલમાં યોજાયેલી સભામાં રેખાબેને જ્ઞાનીબેન પર પ્રહાર કરતા જણાવ્યું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે કેન્દ્ર સરકારના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા રેખાબેને લોકોને મત આપવા માટે અપીલ કરી નજર અન્ય સમાચારો પર તો આજે 4 વિભૂતિઓને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાશે રાષ્ટ્રપતિ ભવનમાં આજે સવારે 11 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે જે 4 હસ્તીઓને ભારત રત્ન આપવાના છે તેઓના નામ ભારત સરકાર પહેલાથી જાહેર કરી ચૂકી છે પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ સાંસદ LK અડવાણી પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તથા PV નરસિમ્હા રાવ પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથન અને સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત સન્માનિત કરાશે